જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલ સાથે યુટ્યુબ પર 10,000+ સબસ્ક્રાઇબર જોડાતા દર્શક મિત્રોનો આભાર માને છે। જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલે 16 મહિનામાં 26.5 લાખ વ્યૂઝ મેળવીને દમણની નંબર 1 ન્યૂઝ ચેનલનું સ્થાન અકબંધ રાખતા દર્શક મિત્રોનો આભાર માને છે। દમણના દેવકા દરિયા કિનારે ફરી દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા માપણી અને સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર દેવકા દરિયા કિનારે આવેલી હોટલો અને બંગલા ધારકોની ખાનગી જમીન જગ્યા એ ભવિષ્યમાં સંભવિત એક્વિઝિશન અને સંપાદન કરવી પડે તેવી પ્રશાસનની યોજના છે, જેને લઈને હોટલના સંચાલકો અને બંગલા ધારકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। દમણમાં નાની દમણ ખાતે આવેલા દેવકા દરિયા કિનારે જ્યાં હાલમાં પ્રશાસન દ્વારા કાંઠાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તે અર્થે રસ્તાનું બાંધકામ જાહેર બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હવે મળતી માહિતી અનુસાર દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા છેલ્લા 2 થી 3 દિવસથી દેવકાના દરિયાકાંઠે જ્યાં વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે અને રસ્તાનું બાંધકામ થઈ રહ્યું છે, એ રસ્તાના બાંધકામના એલાઇનમેન્ટમાં અને તેની ડિઝાઇનમાં ફેરફાર પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા દેવકાના દરિયાકાંઠે હાલમાં સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર એલાઇનમેન્ટના કારણે આ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જેને લઈને હાલમાં જે રસ્તાનું બાંધકામ થઈ રહ્યું છે ત્યાંથી લઈને હોટલો અને જે ખાનગી બંગલાઓ આવ્યા છે તેની કમ્પાઉન્ડ વોલ સુધી માપણીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। દેવકાના દરિયાકાંઠે આરંભ થયેલી આ માપણી અને સર્વે પ્રક્રિયા એ દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સંભવિત આ સર્વે પ્રક્રિયામાં અમુક હોટલો અને ખાનગી બંગલાઓની ખાનગી જગ્યા જે સંભવિત ભવિષ્યમાં સંપાદન પણ કરવી પડે એવી પ્રશાસનની યોજના છે। આ રસ્તાના બાંધકામના એલાઇનમેન્ટમાં જ્યાં પણ હોટલ અથવા તો ખાનગી બંગલો જેની પણ જમીન લેવી પડશે એવી સ્થિતિ ઉત્પન્ન થશે તો ત્યાં પ્રશાસન જે તે હોટલ ધારકો અને બંગલા ધારકો પાસેથી તેમની ખાનગી જગ્યા જમીન સંપાદન એક્વિઝિશન કરવાની કાર્યવાહી હાથ ધરે એવી માહિતી હાલ તો જનમંચને મળી છે। જોકે દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા આ સર્વે અને માપણી પ્રક્રિયા એ પ્રાથમિક ઇનિશિયલ સ્ટેજ પર હોવાથી હોટલો અને બંગલાઓની કેટલીક ખાનગી જગ્યા એ સંપાદન કરવી પડશે તેની માહિતી નથી મળી રહી, પરંતુ આવનાર દિવસોમાં સર્વે અને માપણીની પ્રક્રિયા એ પૂર્ણ થયા બાદ કેટલીક હોટલ અને બંગલાઓની ખાનગી જગ્યા લેવી પડશે અથવા તો સંપાદન કરવી પડશે તેની માહિતી મળી શકશે। પરંતુ હાલમાં જે દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા સર્વે અને માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેને લઈને હોટલના સંચાલકો અને બંગલા ધારકોમાં ફરી ચિંતાનો માહોલ એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને જો ભવિષ્યમાં પ્રશાસનની હોટલો અને બંગલાઓની ખાનગી જગ્યા અને જમીનને સંપાદન એક્વિઝિશન કરવાની જો કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો તે સમયે કેટલાક હોટલો અને બંગલા ધારકો એ પોતાની ખાનગી જગ્યા આપશે તેના ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે। દમણ જાહેર બાંધકામ વિભાગ દ્વારા જે 2 થી 3 દિવસ પહેલા આ જે માપણી અને સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે પ્રાથમિક સ્તર અને ઇનિશિયલ સ્ટેજ પર હોવાથી હોટલો અને બંગલા ધારકની કેટલીક જમીન જે ખાનગી માલિકની છે તેનું એક્વિઝિશન અને સંપાદન કરવામાં આવશે તે માહિતી આ સર્વે બાદ આપી શકાશે।
અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ. या अधिक जानकारी के लिए कॉल करें महेश भाई एन पटेल 9825342925, मयूर आई पटेल 9924988877. अरे यार फिर पिट गया. बिल देना. इसको आउटसाइड द ऑफ टाइम डालना चाहिए था. इसकी यही प्रॉब्लम है. कब से? जब से क्रिकेट खेल रहा है तभी से. अरे भाई साहब, क्रिकेट की नहीं, हम आपकी खांसी की बात कर रहे हैं. बुड़बक खांसी? हाँ. इसको तो 1 आध महीना हो गया. खुद की खांसी को 1 आध महीने हो गए हैं और यहाँ क्रिकेट पर अपनी ही गुगली फेंक रहे हैं आप. चलिए चलिए चलिए. डॉक्टर, खांसी तो है. देखिए भाई साहब, इसे हल्का मत लीजिए. 2 हफ्ते से ज्यादा अगर आपको खांसी रहे तो टीबी हो सकता है. टीबी? हाँ, तुरंत डॉक्टर से मिलिए और बलगम की जांच कराइए. ठीक है. टीबी किसी को भी हो सकता है. अगर हो गया तो बिना भूले पूरा कोर्स करिए और फिट हो जाइए.
नहीं किया तो इसका इलाज बहुत मुश्किल है। समझ गए भाई साहब आप? आइए। 2 हफ्ते से ज्यादा खांसी, तुरंत डॉक्टर से मिलिए। अब बलगम की जांच कराएं। टीबी हारेगा, देश जीतेगा। સાંભળો છો, દમણ શહેરમાં સીએન ज़्यादा बीमारी रहता है तो पैसा नहीं है ना सर, फिर हमारा ज़मीन रहता है तो बेचना पड़ता है। उससे भी आगे नहीं हुआ तो हमारे पास कुछ आगे का है ही रास्ता है ही नहीं। मेरा आदमी गुजर गया, उसको सर कैंसिल हुआ था। ऐसे तकलीफ था ना, पैसा वैसा कुछ नहीं था। हमारा चाचा का लड़का का ब्रेन में ट्यूमर हुआ था। अपना जो भी है वो बेच के ही उसको इलाज कराना पड़ेगा, मरने थोड़ी ना देगा। सेविंग तो पूरी खत्म हो ही जाती है, लेकिन उसके बाद भी अगर इंसान को बचाना है तो कहीं से कर्जा लेके भी आदमी करेगा, कुछ ना कुछ तो करेगा। वो कर्जा बढ़ता है और आदमी पूरा कर्जे के बोझ में दब जाता है। ऐसे करोड़ों परिवार हैं जहां आर्थिक कमी के कारण स्वास्थ्य सुरक्षा एक बड़ी समस्या है, एक बड़ा बोझ है। लेकिन अब नहीं, भारत सरकार ने ऐसे करोड़ों परिवारों को खुशियां लौटा दी हैं। माननीय प्रधानमंत्री द्वारा शुरू की गई है आयुष्मान भारत, प्रधानमंत्री जन आरोग्य योजना, जो विश्व की सबसे बड़ी स्वास्थ्य सुरक्षा योजना है। इस योजना में देश के 10 करोड़ से भी ज्यादा परिवारों को स्वास्थ्य सुरक्षा बीमा दिया जा रहा है। आयुष्मान भारत बीमा योजना में सभी वंचित भारतीय परिवारों को लाभ दिया जा रहा है। इस योजना में 5 लाख रुपए का स्वास्थ्य बीमा हर परिवार को हर साल दिया जा रहा है, जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है। सर उसमें मुझे कैसे पता चलेंगे कि सरकार ने योजना बनाई और उसमें मेरा नाम है? आपका नाम वंचित परिवार की सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है कि नहीं, ये आप नजदीकी स्वास्थ्य केंद्र में जाकर देख सकते हैं। આયુષ્માન ભારત યોજના અંતર્ગત જે લોકોનો જે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે એ સિવાય પણ જેની આવક મર્યાદા 1 લાખ કરતાં વધુ છે એવા સંઘ પ્રદેશના નાગરિકો માટે પણ આ યોજનામાં લાભ લઈ શકાશે। આશા રાખું છું કે આપ પણ આ યોજનાનો લાભ લેશો। સાથે સાથે આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલ કામના કરી शुभकामनाओं आपू छू। दमन दीव एवं दादरा व नागर हवेली के दूसरे निवासी परिवार जिनकी सालाना आय 1 लाख रुपए से ज्यादा है, वो भी केवल 1700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं। मेरा परिवार तो बहुत लंबा चौड़ा है। यह योजना जो है, जो एक घर के किसी एक सदस्य को लेना है कि हर व्यक्ति को लेना है? इस योजना में 5 लाख का बीमा हर साल हर परिवार को मिलेगा, चाहे परिवार में कितने भी सदस्य हों और किसी भी आयु और लिंग के हों। साथ ही इस योजना का लाभ पूरे देश में पोर्टेबल है। आप योजना की सूची में लिखे किसी भी सरकारी या प्राइवेट अस्पताल में अपना इलाज करवा सकते हैं। आयुष्मान भारत बीमा योजना की सूची में दिए गए हॉस्पिटल्स की संख्या भी तेजी से बढ़ रही है। हमारे घर में तो पहले से ही लोग बीमार है, ये योजना का लाभ उसको भी मिलेगा। बिल्कुल, अगर परिवार के किसी सदस्य को
पहले से भी कोई बीमारी हो तब भी पहले दिन से उसकी बीमारी पर बीमा लागू होगा। साथ ही आपको स्वास्थ्य की सभी सेवाएं कैशलेस दी जाएंगी, यानी आपको कोई पैसा नहीं देना होगा। इलाज के बाद अस्पताल का बिल सीधा बीमा कंपनी भरेगी। अस्पताल में भर्ती होने से पहले और अस्पताल छोड़ने के बाद के इलाज पर होने वाले खर्च भी बीमा में शामिल होंगे। प्रधानमंत्री नरेंद्र मोदीजी साहेब તેમજ પ્રશાસક પ્રફુલભાઈ પટેલજીએ આ યોજના જે અમારા ગામડામાં આવી જેમનેથી અમે સારી રીતે ઇલાજ કરી શકીએ છીએ બીમારીઓનો, તેથી એમનો ધન્યવાદ અમે હાથ જોડીને એમને આભાર વ્યક્ત કરીએ છીએ। हर देशवासी आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना से जुड़े, क्योंकि स्वास्थ्य की सुरक्षा आपके और आपके अपनों की है और साथ भारत सरकार का है। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना का लाभ लेने के लिए 24 सितंबर को नजदीकी स्वास्थ्य केंद्र में पंजीकरण कराएं। अधिक जानकारी के लिए टोल फ्री नंबर 104 पर संपर्क करें।